અને તેવામાં આ વધુ એક વરસાદની આગાહી ગુજરાતમાં અને ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે। આપણે બિગ વોલ પર આ ભારતનો નકશો બતાવી રહ્યા છે। ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને તેના ભાગરૂપે જે એક્ટિવિટી થતી હોય છે તે અમે આપને ખૂબ જ સરળ રીતે બતાવી રહ્યા છીએ। આપણા ભારતમાં જ્યાંથી શરૂઆત થાય છે એ રાજ્ય છે કેરળમ। જુઓ નજીકથી અમે આપણે બતાવીએ, જ્યાં ભારતનો આ દક્ષિણનો તટીય વિસ્તાર છે કેરળમ, અને કેરળમાં 1 જૂને વરસાદ એટલે કે ચોમાસું, આ નૈઋત્ય ચોમાસું ત્યાં હિટ કરશે અને ત્યાર પછી એ મૂવમેન્ટ આગળ વધશે અને તે આ સંભવિત અમે આપને તારીખ પણ બતાવી રહ્યા છીએ। તે બાદ જુઓ તો 5મી જૂને કર્ણાટક તરફ, ત્યારબાદ 10મી જૂને મહારાષ્ટ્ર અને આપણા રાજ્ય ગુજરાતમાં 15મી જૂને આ તારીખની આસપાસ નૈઋત્ય ચોમાસું ઓફિશિયલી સત્તાવાર બેસી જશે તેવી આ તારીખ અને વિગતો જે છે તે સામે આવી છે। અને ત્યાર પછી 25મી જૂન ઉત્તર ભારત એટલે કે રાજસ્થાન અને ત્યારબાદ ઉપર દેખાય છે। એટલે કે 1 જૂનથી એક્ટિવિટી શરૂ થાય છે આપણા દેશમાં અને ત્યારબાદ 15મી જૂન એટલે કે 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવી પણ આ એક આગાહી આપણે સમજી શકીએ છીએ આ નકશાને જોતા હવામાન વિભાગની આગાહી મુજબ।